તો કૌભાંડી મહેન્દ્ર શાહ અને મેઘ શાહની કોઈ જ ભાળ નથી મળી। મહેન્દ્ર શાહ દુબઈ ભાગી ગયો હોવાની આશંકાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે, ત્યારે મેઘ શાહ હજુ પણ ભારતમાં જ હોવાની શક્યતાઓ છે। મહેન્દ્ર શાહ પાસે 400 કરોડથી પણ વધુ સોનું હોવાની ચર્ચાએ જોર પકડ્યું છે, ત્યારે ડીઆરઆઈએ રેડમાં 107 કિલો સોનું જપ્ત કર્યું। આ વિસ્તારની જેમ અન્ય સ્થળે સોનું છુપાવ્યાની ચર્ચાએ જોર પકડ્યું છે, ત્યારે ડીઆરઆઈની રેડ પડતા અન્ય ફ્લેટમાંથી સોનું સગેવગે કરાયું। અન્ય ફ્લેટમાં મળીને 400 કરોડનું સોનું હોવાની આશંકાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે। સાથે જ મોટા પાયે વિદેશી ચલણ પણ હોવાની માહિતી પ્રાપ્ત થઈ છે। શેરબજારમાં કૌભાંડ કરીને કરોડો રૂપિયા ભેગા કર્યા અને બંધ પડેલી કંપનીઓ ખરીદી તેના શેર્સમાં કૌભાંડ કરતો હતો, ત્યારે મહેન્દ્રનો વહીવટ સંભાળનાર ત્રિપુટી પણ હાલ ભૂગર્ભમાં છે।